ભરૂચના પશ્ચિમ વિસ્તારની સુકુન બંગલોઝમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા મુદ્દે એકે જીવ ગુમાવ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધ થયા મુજબ અયુબ ઇબ્રાહીમ પટેલ ઉંમર વર્ષ 50નાઓ સુકુન બંગલોઝ સોસાયટીમાં રહેતા હોય અને તેઓએ પોતે હાર્ટ પેશન્ટ હોય, જેના કારણે સોસાયટીના પાડોશી યુવતી પોતાના ઘરમાં સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજથી વગાડતા હોય તે બાબતે તેમને સાઉન્ડ સિસ્ટમ ધીમા અવાજે વગાડવા બાબતે ટોકવા જતા યુવતીએ અન્ય ઈસમોને ફોન કરી બોલાવી અયુબભાઈ પટેલને યુવતીએ અજાણ્યા ઈસમોને બોલાવી માર મારતા તેઓ નજીકના પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા ફરિયાદ લખાવતી વેરા જ અચાનક ઢળી પડતા તેમની સાથે રહેલા મુનીરભાઈએ અયુબભાઈ પટેલને સારવાર માટે ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબોએ અયુબભાઈ પટેલને મરણ જાહેર કરતા અને અયુબભાઈ પટેલને છાતીના ભાગે મુક્કા મારતા તેઓ ગભરાઈ ગયા હોય અને ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાના આક્ષેપ થતા પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ અને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા સાથે તપાસ શરૂ કરી છે। જોકે પોલીસે તપાસ બાદ હત્યાની કલમનો ઉમેરો કરાશે તેમ કહેતા મૃતકના ભાઈએ પોલીસ ઉપર આક્ષેપ કરી મૃતક ભાઈની લાશ નહીં સ્વીકારીએ તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજરોજ હું મારા ઘરે પીપલિયાથી વાગરાથી ભરૂચ આવતો હતો ત્યારે રસ્તામાં મને મારા ભત્રીજાનો ફોન આવ્યો કે કાકાની સાથે આવો બનાવ બન્યો છે કે એમના ઘરની સામે કોઈક ટેપ વગાડતું હતું જોરથી, એટલે એમને એવું કહ્યું કે ભાઈ આ વારંવારનું તારા ત્યાં છે પ્રોબ્લેમ, તો ભાઈ તું આ ટેપ તું પોચી વગાડ, સ્લો વગાડ, અમને વાંધો નથી તું વગાડે એનો। તો એ દરમિયાનમાં એમાં કંઈક બોલાચાલી એમની સાથે થઈ, એમાં એ છોકરીનો ફ્રિયાન્સ ત્યાં જ રહેતો હશે એ આવ્યો અને ઓચિંતું મારા બ્રધરની છાતીમાં એને ફેંટો મારી, લાતો મારી, એને પાડી દીધો ને પડી ગયા પછી છાતીની ઉપર જ એને વારંવાર લાતો મારી। બીજા 2-4 લોકો ત્યાં સોસાયટીના ભેગા થયા, એ લોકો મારા ભાઈને લઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈને ગયા। તાલુકા પોલીસ સ્ટેશન પર મારા ભાઈ બેઠો, ત્યાં આગળ બેઠા એ ફરિયાદ લખાવવામાં વાત કરવા જતાં જ એ ત્યાં ઢળી પડ્યો, એટલે તાત્કાલિક રિક્ષામાં બેસાડીને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા। સિવિલ હોસ્પિટલના મેડમ જેમને એની તપાસ કરી એ મેડમ સાથે અમે વાત કરી તો એમને એમ કહ્યું કે ભાઈ આ અહીંયા આવ્યા ત્યારે જ ઓલરેડી ડેથ હતા, એટલે ઓલરેડી આ છાતીમાં ફેંટો મારવાથી મારા બ્રધરનું મૃત્યુ થયું છે ને એ બાબતની અમે પોલીસમાં અહીંયા હાજર છે અને ફરિયાદ લખાવીએ છીએ, પણ પોલીસનું વલણ મને શંકાસ્પદ લાગી રહેલું છે, એટલે આ લોકો અમારી સીધી એફઆરઆઈ લેતા નથી અને એડી દાખલ કરવાની વાત કરે છે। આજે જ્યારે મૃત્યુ થયું છે ત્યારે સીધી 302ની ફરિયાદ હોવી જોઈએ। આઈ વિટનેસ હાજર છે, અત્યારે આઈ વિટનેસ પોલીસ સ્ટેશનમાં, તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર છે, એ ફરિયાદ લખાવવા તૈયાર છે, છતાં પણ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી। નહીં થાય ફરિયાદ તો શું કરશો? અમે તો ના પાડી છે કે ભાઈ તમે એફઆરઆઈ દાખલ નહીં કરો તો અમારે તો બોડી લઈ નથી જવાના, એફઆરઆઈ દાખલ થશે ત્યારે જ જઈશું। તો સામે હુમલાખોર યુવતીએ પણ મૃતક અયુબ પટેલે પણ તેઓને માર મારી હોય તેવો આક્ષેપ કર્યો છે અને અયુબભાઈએ તેમના ફિયાન્સને પણ જાંગ ઉપર બચકું ભરી લીધું હોય અને માથા અને પેટના ભાગે યુવતીને માર માર્યો હોય તેવો આક્ષેપ કર્યો છે। જોકે બંને પક્ષો પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં જ અયુબ પટેલનું મોત થતાં જ સામે પક્ષની યુવતી પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી દાખલ થઈ ગઈ હતી અને તેણીએ પણ મૃતક સામે આક્ષેપો કરી રોષ ઠાલવ્યો છે। માત્ર સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા બાબતે ટોકવા બાબતે 50 વર્ષીય આધેડે જીવ ગુમાવવો પડ્યો હોય તો આ બાબત ગંભીર હોવાના કારણે હુમલાખોરોને પણ હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવું લોકો માની રહ્યા છે। જોકે પોલીસે પણ સમગ્ર મામલે મારામારી નજરે જોનારના નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મારા મેરેજ હતા, હું સોંગ વગાડતી હતી તો સાંભળવાળો માણસ મને આવીને એવું કહે છે કે અવાજ ધીરો કર। એકચ્યુઅલીમાં વોલ્યુમ ઓછો જ હતો તો પણ એ માણસ મને રોજ આવું કરે છે કે વોલ્યુમ ઓછો કર, વોલ્યુમ ઓછો કર, તો મેં વોલ્યુમ પણ ઓછો કર્યો। તો પછી એ માણસ મારા ગેટ પાસે આવીને મને ખેંચી ગયો અને 2-3 ટમાચા માર્યા ને પછી મારા ફિયોન્સે મને આવીને બચાવવાની કોશિશ કરી તો એમને પણ જાંગ પર એમને બચકું ભરી લીધું ને મારામારી થઈ। તો અમે પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ સ્ટેશનમાં મને એવું કહેવામાં આવ્યું કે હમણાં તમે સાઈડ પર રહો, પછી તમારી કમ્પ્લેન લખવામાં આવશે। પછી અમે લોકો સાઈડ પર નીકળી ગયા તો ત્યાં એ જે માણસ પહોંચી ગયો તો એ માણસે ત્યાં નાટક ચાલુ કરી દીધા। તો એ માણસ ત્યાં નાટક કરવા માંડ્યો તો પોલીસ સ્ટેશને અમારી કમ્પ્લેન ના લખી ને અમને ત્યાંથી કાઢી મૂક્યા।
મને માથામાં પણ વાગ્યું છે, અંદર પેટમાં પણ એને માણસે મને માર્યું છે, તો મને દુખાવો પણ થાય છે.